હવે દાળ શાક પાણીમાં વઘારીને ખાવાના દિવસો આવે એ સમય દૂર નથી। જી હા, ખાદ્યતેલના ભાવ હવે રોકેટ ગતિએ વધી રહ્યા છે। ભાવમાં લાગેલી આ આગે સામાન્ય જનતાની કમર તોડી નાખી છે। માંડ 250 રૂપિયા દિવસની મજૂરી કરતા માણસની આખી દિહાડી હવે 1 લીટર તેલ લાવવામાં જ જઈ રહી છે। તો પછી એ આટો, ચોખા, મરી મસાલા અને દૂધ ક્યાંથી આવશે? શું સામાન્ય માણસ માટે હવે 2 ટંકનું જમવું પણ મુશ્કેલ બનશે? માત્ર સિંગ તેલ જ નહીં, પણ કપાસિયા અને સોયાબીન જેવા અન્ય ખાદ્યતેલોમાં પણ ડબ્બે 200 થી 300 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો છે। 20 જ દિવસમાં સિંગ તેલના ડબ્બામાં 225 રૂપિયાનો ઉછાળો આવતા હવે ડબ્બો 3000 ને પાર પહોંચ્યો છે। તો કપાસિયા તેલનો ડબ્બો પણ 2500 ની પાર પહોંચી ગરીબ મધ્યમ વર્ગનું બજેટ વેરવિખેર કરી રહ્યો છે। કડવી વાસ્તવિકતા તો એ છે કે ખેડૂતોની મગફળી સસ્તામાં ખરીદી લેવાઈ અને હવે આમ જનતાનું તેલ કાઢવામાં આવી રહ્યું છે। ત્યારે એસી ઓફિસોમાં બેસી કાજુ, બદામ અને પિસ્તા ખાઈ તરબૂચ જેવા બનેલા આપણા નેતાઓ આ મામલે કંઈ બોલે તેવું લાગતું નથી। ત્યારે હવે તમે જ જણાવો કે આટલા ભાવમાં સામાન્ય માણસનું ઘર કેવી રીતે ચાલશે?